हेलो मित्रों, हेलो गाइस, तो स्वागत है हमारा नवा ब्लॉग में અને જય માં શક્તિ। તો મિત્રો નવા હોય તો ચેનલમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો। આજ તમને બતાવવાના છે અમારા યુટ્યુબમાં અર્નિંગ કેટલી થાય છે, એના સ્ક્રીનશોટ બધાને પાડી પાડીને જોવાના છે। તો અમારું સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ થવાનું છે, તો મિત્રો બને રહેજો અમારા વિડીયોમાં। યુટ્યુબ અમારા ગૂગલ પિન આવે ને વેરીફાઈ એ આવ્યો પછી કેટલા પૈસા આવ્યા તમને આખી અર્નિંગ બતાવવાના છે મિત્રો। તો બને રહેજો વિડીયોમાં। નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો પહેલું જ પેજ બતાવી દઈએ। જો તમે સ્ક્રીનશોટ પાડેલો છે મારું ચેનલ નામ છે AB અરવિંદ, બરાબર। AB અરવિંદ ચેનલ છે અને તમે જુઓ। અને મારે હોસ્ટ ટાઈમ છે ને 49 છે, બરાબર। વિડીયોની કુલ થઈ છે મારી। અને ફોલોઅર્સ એન્કર જુઓ, ફોલોઅર્સ શું સબસ્ક્રાઈબ 6 મળ્યા છે આ મહિનાના, અને 6 સબસ્ક્રાઈબ આ મહિનાના મળેલા છે, અને 49 હોસ્ટ ટાઈમ મળેલી છે। અને અહીંયા જોવો ને તો 19 રૂપિયા જેવું મારે અર્નિંગ થઈ છે ચાલુ મહિના બધી થઈને। અને થોડીક રિપ્લાય થવાની એટલે એમાંથી ઓછી છે। એટલે આ મહિનામાં લગભગ શરૂ મહિનો છે, અને આપણે આજની તારીખ ગણી નાખો। આજની તારીખથી 10, 12, 13 રૂપિયા આ મહિના આવ્યા છે। અને તમે પેજ જુઓ તમે તો આ મારો પહેલો વિડીયો છે, કાલે મૂકેલો છે ને, અને 12-13 કલાક થઈ ગઈ છે। 17 વ્યૂઝ છે, નીચેનો શોર્ટ વિડીયો છે એટલે વ્યૂઝ આવે। આ પેજ તમે જુઓ મારું, અને હું તમને બધા મહિનાની અર્નિંગ હોત બતાવી દઉં, એનો હોત સ્ક્રીનશોટ બતાવી દઉં મિત્રો। તો બને રહેજો વિડીયોમાં। અને કેટલી અર્નિંગ થાય છે, કેટલા પૈસા મળે છે, તો તમને ખબર પડે ને યુટ્યુબ કેટલું ફાસ્ટ અર્નિંગ આપે છે, અને કેટલું આપણે હળીએ છીએ મિત્રો। મહેનત કરવી છે જેટલું મળે એટલું, કેમ કે 12 મહિનાથી એક ધારી મહેનત કરવી છે મિત્રો। ઘડીક કરીને ઘડીક ન કરી પછી તો શું કરવું? અર્નિંગ ન થાય, ઓછી થાય તો કામ કરવું કે ન કરવું? તમને મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો અમને। તો આપણે વિડીયો લઈ લઈએ, આ સ્ક્રીનશોટને આપણે કાઢી નાખીને બીજો સ્ક્રીનશોટ લઈ લઈએ, બરાબર। આનો આ સ્ક્રીનશોટ છે મિત્રો, તમે જુઓ। આપણે શોર્ટ વિડીયો છે એના 20 વ્યૂઝ છે, અને બીજો આપણે વ્લોગ છે, અને સરકારી કીટ પ્રાથમિક શાળામાં સરકારી કીટ મળી એનો વિડીયો તમે જુઓ। એમાં 47 વ્યૂઝ છે મિત્રો। 47 વ્યૂઝ આવે 2-3 દિના, 4-5 દિના, મહિનામાં પછી એમ કરતી રેસ ઘટી જાય છે મિત્રો વિડીયોની, હાલતા નથી। અને કેટલા આડિયા વધીને મિત્રો 250-300 વ્યૂઝ 250 વ્યૂઝ પહોંચી જાય। 250 વ્યૂઝે કાંઈ થાય નહીં મિત્રો। 1000 વ્યૂઝ મૂળ 10 રૂપિયા મળે। કેટલા? 1000 વ્યૂઝના 10 રૂપિયા થાય। તો મિત્રો હવે 1000 વ્યૂઝ પોગે તો 10 રૂપિયા થાય ને। હવે 2-3 લાખ વ્યૂઝ તો ક્યાંથી લેવા મિત્રો? હજી 1000 વ્યૂઝ ન આવતા હોય। અને આપણું કન્ટેન્ટ ઇન્વાઇટ તો કરે છે યુટ્યુબ, પણ જોવાવાળા ઓછા છે, આપણે વ્યૂઝ જોતા નથી મિત્રો। જોવે ને તો અર્નિંગ વધારે થાય। તો મિત્રો એટલે વિડીયો બનાવ્યો છે, અને તમે જુઓ સ્ક્રીનશોટ આપણો આનો, અને ઘણા સ્ક્રીનશોટ બતાવવાના છે। તમે બને રહેજો વિડીયોમાં, તો બતાવું તમને કેટલી અર્નિંગ થાય છે, ક્યાં મહિને કેટલી અર્નિંગ થાય, કેટલા મહિના થયા। તમે અર્નિંગ જોવો તો અમે શોકી જાઓ કે ઓહો આને કેટલા વ્યૂઝના કેટલા પૈસા મળતા છે। ઘણા એમ કહે કે હું યુટ્યુબની ચેનલ બનાવી લઉં એટલે હું રૂપિયા થઈ જાઉં, એ વાત ખોટી છે મિત્રો। કામ સારું કરો, કન્ટેન્ટ સારું બનાવો, વાયરલ થાવ, શોર્ટ વિડીયો મૂકો એમાં વાયરલ થાવ, કરતાં બ્લોગિંગ કરો, જે કરતા હોય ટેકનિકલ કરો, જે કરતા હોય, પણ ચેનલને ગ્રો કરતા તો લગભગ 3-4 વર્ષ વ્યાજ જાય। તાત્કાલિક કોઈને ગ્રો થતો જ નથી મિત્રો। કોઈને થતી હોય મિત્રો, આપણે તાત્કાલિક હું 2 વર્ષથી કરું છું। જો સ્ક્રીનશોટ 2 વર્ષથી મારા સબસ્ક્રાઈબર 2889 જેવા છે મિત્રો। એટલે એટલા સબસ્ક્રાઈબર કાંઈ થાય નહીં। લાખ ઉપર સબસ્ક્રાઈબ હોય ને તો ઓછી ખાસી અર્નિંગ થાય મિત્રો। એ પછી 10-12 હજાર તો વ્યૂઝ આવવા જ જોઈએ મિત્રો, તો અર્નિંગ ઓછી ખાસી થાય મિત્રો। તો તમારો પગાર પૂજી જાય। અર્નિંગ ઓછી થાય તો કાંઈ પગાર થાય નહીં, કે એમાં નકરું કામ કર્યા કરી એમાં ધ્યાન દેવાની જરૂર નથી। અને ધ્યાન જે કામ કરતા એમાં દેવી, આમાં થોડી દેવી મિત્રો। એમ કરતાં વાયરલ થઈ ગયા તો આમાં ધ્યાન દેવી મિત્રો। યુટ્યુબ સારું જ ફીચર છે, હું ના પાડતો, તો મિત્રો આમાં તમે પીડ્યા રહ્યો ને તો તમારે કેરિયર તાવડી ટેકો લઈ જાય મિત્રો। એટલે કામ જે કરતા હોય તો કરવાનું જ। અને આપણો સ્ક્રીનશોટ બીજો આપણે આ મિત્રો બધા મહિનાનો સ્ક્રીનશોટ છે, જેટલા મહિના મારે અર્નિંગ થઈ ને એટલા મહિનાની બતાવે। 6-7 મહિનાની અર્નિંગ છે, તો આપણે નીચેથી હાલ લઈએ મિત્રો। નીચેથી હાલો ને તો
ફેબ્રુઆરી મહિનો છે 2024 બરાબર. ફેબ્રુઆરી મહિનાની અર્નિંગ મારી જુઓ 3 રૂપિયા છે, શરૂઆત થઈ 3 રૂપિયાથી. પછી બીજો મહિનો છે, બીજા મહિનાની અર્નિંગ બતાવો જો એનાથી બીજો લેવલ માલો નીચે ચાલો ને તો 14 રૂપિયા છે. અને આગળનો તમને સ્ક્રીનશોટ હજી બતાવી દઉં. માર્ચ મહિનાની 14 રૂપિયા છે. પછી એપ્રિલ મહિનાની જુઓ તમે હાવ રીસ ઘટી જશે. અને મહિને 3 રૂપિયા બની તો વિડીયા મૂક્યા હોય અમુક બહુ જ્યાદા મૂક્યા ન હોય, કેમ કે અર્નિંગ ઓછી થાય ને એટલે વિડીયો મૂકવાનું મન ન થાય મિત્રો. કેમ કે વિડીયામાં તમે જુઓ પૈસા આપણે શું હોય મિત્રો, ગમે વસ્તુની જે વસ્તુમાં આપણે લાલચ હોય ને એ વસ્તુ આપણે કામયાબ મળતી હોય ને એ વસ્તુમાં કામ કરવાનું ગોઠવે મિત્રો. એટલે અર્નિંગ ઓછી થાય એટલે કામ કરવાની મજા આવે નહીં મિત્રો. અર્નિંગ વધતી હોય અને મહિને 2-3 હજાર રૂપિયા થતા હોય ને તો કામ કરવાનું મજા આવે મિત્રો. મહિનાના 2-3 હજાર રૂપિયા નહીં થાય, 3 રૂપિયા 4 રૂપિયા 5 રૂપિયા 6 રૂપિયા 11 રૂપિયા 12 રૂપિયા. આ મહિનાની મારે શરૂ છે 12 રૂપિયા અર્નિંગ થઈ જો હવે શરૂઆત થઈ છે. એટલે હું વિડીયો દાદા મૂકવા મળ્યો એટલે શરૂઆત થઈ છે. તો મિત્રો 2000-3000 તો 2000-3000 તો અર્નિંગ થવી જ જોઈએ મિત્રો મહિનાની. તો કામ કરીને મજા આવે. 2000 રૂપિયા થતા હોય ભલે કામ કરતા હોય. અને હું તો હમણાંથી કન્ટેન્ટમાંથી કન્ટેન્ટ બનાવ્યા જ જાઉં છું, પણ અર્નિંગ ઓછી થાય કેમ કે વ્યૂઝ ન આવે તો અર્નિંગ ન થાય મિત્રો. એટલે રીસ્ક ઘટતી જાય. તો મિત્રો મોનિટાઈઝ તો ચેનલ કેટલા દિવસ થઈ ગયું. અને વાયરલ કઈ રીતે કરવી મિત્રો, હવે કઈ રીતનું કન્ટેન્ટ જોઈએ મિત્રો. હવે કોમેડીનું કન્ટેન્ટ બનાવ્યું, બ્લોગિંગ બનાવ્યું, ટેકનિકલ બનાવ્યું, બધા મેં કન્ટેન્ટમાંથી કન્ટેન્ટ બનાવી નાખ્યા મિત્રો. એક કન્ટેન્ટમાં શોર્ટ વિડીયોનું કન્ટેન્ટ બનાવે, શોર્ટ વિડીયો 1700 હાલે, પછી 700 હાલે, 800 હાલે, એવા વિડીયા મિત્રો. એમાંય કાંઈ લાખો તો લાખ 1.5 લાખ તો વ્યૂઝ આવે જ જોઈએ. તો એમાં અર્નિંગ 80 ખાતી થાય, 1.5 લાખની 10-20 રૂપિયા અર્નિંગ થાય. કેમ 1000 વ્યૂઝના 10 રૂપિયા મળે, એમ શોર્ટ વિડીયોમાં 1 લાખ વ્યૂઝના 10 રૂપિયા મળે એવું છે મિત્રો. તો વ્યૂઝ આવે તો જ પૈસાની અર્નિંગ થાય, ને અર્નિંગ થાય નહીં મિત્રો. હવે તમને સ્ક્રીનશોટ બતાવી દેવા છે બધા અર્નિંગના, તો બનાવી જો. અને મારા બધા વિડીયોમાં હું તમને આખો સ્ક્રીનશોટ પાડીને બતાવી દઉં કેટલા વિડીયોમાં કેટલા વ્યૂઝ આવે છે અને કેટલા પૈસા બન્યા એ તમને બતાવી દેવાના મિત્રો. બનાવી જો વિડીયો. તો આમાં મિત્રો પહેલેથી આપણે હાલીએ બરાબર. આ મારો વિડીયો છે બરાબર, આકાશી મેરડીમાંનો બ્લોગનો વિડીયો છે, વ્લોગ બરાબર. એમાં 4 રૂપિયા અર્નિંગ થયો છે. એમાં લગભગ 222 વ્યૂઝ જેવા છે, તો 4 રૂપિયા બન્યા છે મિત્રો. અને બીજો છે અમારે વાસઠિયાની ભાજી એવો કાંઈક વિડીયો છે, તમે જોઈ લો. કેમ કે સ્ક્રીનશોટ હું છે ને પહેલાં બોલી દઉં ને પછી સ્ક્રીનશોટ બતાવું ડાયરેક્ટ. કેમ કે ક્રાઇમ માસ્ટરમાં વિડીયો બનાવું ને તો એક ફોન છે મારા, અને પછી હું પહેલાં બોલી જાઉં જોઈને અને પછી હું સ્ક્રીનશોટ મૂકું છું મિત્રો ક્રાઇમ માસ્ટરમાં જઈને. અને બધું હું આ મગજમાં રાખું બુદ્ધિમાં, પછી હું આવડો વિડીયો બતાવું જોવો. પછી આમાં અર્નિંગ જો એટલે આંબળેના વિડીયા છે બધા. એમાં કોઈકમાં 8ના, કોઈકમાં 50 પૈસા, કોઈકમાં 60 પૈસા, 70 પૈસા. જો આ સ્ક્રીનશોટમાં બધે જોઈ લો તમે, બધા બન્યા છે. કુલ બધાના એ વિડીયોના 12-13 રૂપિયા અર્નિંગ થઈ. તમે જોઈને આડે પેલા 5 લાખ સ્ક્રીનશોટનું મિત્રો. યુટ્યુબમાં કામ કરવું કે ન કરવું તમે કમેન્ટ કરીને જરૂર બતાવો મિત્રો. અને હજી તમે સ્ક્રીનશોટ બતાવી દો મિત્રો પૂરા. તમે બ્લોગિંગ કહો, ટેકનિકલ કહો, જે કહો વિડીયો, આ અમારા વિડીયા છે મિત્રો. અને બનાવ્યો વિડીયામાં. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. આપણે કામ કરવું જ છે યુટ્યુબમાં, નથી કરવું એવું નથી, હિંમત નથી હારી ગયા. પણ અર્નિંગ ઓછી થાય. અર્નિંગનું શું કરવું મિત્રો. આપણે એમ થાય છે કે આપણે આપણા ખજૂરભાઈ, દેવાહીર એ બધા રૂપિયાવાળા થયા છે, અને એ રૂપિયાવાળા થયા છે એવું નથી. એને દુનિયાનું સારું કર્યું છે, આપણે એમ જ કહેતા. અને આપણે રૂપિયાઓ થવું છે. મારે કાંક એની જેવું થોડું ઘણું આપણે એની જેવા તો ન થાય, થોડો ઘણો આપણે સેવા કરવી છે મિત્રો. એવું આપણે મનમાં એક વિચાર આવ્યો છે મિત્રો. કેમ કે આપણે ગરીબ લોકો છીએ ને, આપણે ગરીબાઈ જોઈ હોય બધાને. અને ખજૂરભાઈ ગરીબાઈ જોઈ છે તેવી તેને આવું કામ ઉઠાવ્યું હોય છે. અને લગભગ 60 લાખ રૂપિયા કે 70-80 હજારની નોકરીને એને પગાર જતો કર્યો. અને નોકરી જાતી કરી કેમ કે સેવામાં. કેમ કે એને ગરીબાઈ જોઈ હોય મિત્રો. ગરીબ માણસની સારું કરવાનું એને મનમાં એવો વિચાર એવો હોય તો એને આવો કદમ ઉઠાવ્યું હોય ને. કેમ કે નોકરીથી તો એ સેવા ન કરી, કે નોકરી હોય
તો નોકરીમાં અડધી પોણી જિંદગી નહીં, અડધી નહીં પોણી જિંદગી વહી જાય. અને 60 વર્ષ પછી આપણે જીવી તો જીવી ને નોય જીવી. હા, અને 60 વર્ષ સુધી તો આપણે નોકરીમાં રહેવું પડે. એટલે માણસ સેવા ન કરી શકે. એટલે એને સેવા કરવાનો વિચાર કર્યો. એટલે ખજૂરભાઈ આ રીતનું કર્યું. મારે અત્યારે 32 વર્ષ થઈ ગયા મિત્રો. એટલે મારે નોકરી હોય તો નોકરીમાં જિંદગી વહી જાય મિત્રો. તો માણસોની સેવા આપણે કરવી છે મિત્રો. પણ આપણી પાસે સેવા કરવાની તાકાત નથી મિત્રો. જો યુટ્યુબ એક ચેનલ છે તો આગળ આવે તો આપણે આ ધંધો કરવાનો છે. થોડો ઘણો આપણે એની જેવા તો ન જ થઈ કે મિત્રો. અને જો ભગવાનની ઈચ્છા છે તો થઈ જશું. નાઈન પડતા ન થાય એવું નથી. જેવી સોચ, જેવી માણસાઈ, જેવા કામ કર્મો એટલે કદાચ સારા બની શકીએ મિત્રો. આપણે ક્રીમ શોર્ટ છે અટાણે આપણે તો આ પરિસ્થિતિમાં છીએ મિત્રો. અમારી પરિસ્થિતિ બહુ સારી નથી મિત્રો. આ એવી પરિસ્થિતિ છે મિત્રો. અને તોય આપણે એવું મન થાય છે કે આપણે માણસોની સેવા કરવી થાય એટલી મિત્રો. અને કરીએ છીએ મિત્રો. પણ આપણે થોડાક આગળ આવી, જો તમારો સેવાભાવ હોય અને તમે મને વિડીયો જોતા હોય અને વ્યૂઝમાં અને સબસ્ક્રાઈબ સારા કરતા હોય, જો હું આગળ થઈ ગયો તો મિત્રો આપણે સેવા જ કરવી છે મિત્રો. હું ખોટું નથી બોલતો, કેમ કે આપણે ગરીબાઈ જોઈએ. પોતે હું ગરીબ છું મિત્રો. અને હું એટલો ગરીબ છું ને મિત્રો. તોય મને એમ થાય છે કે મારે ગરીબની સેવા કરવી છે મિત્રો. હું કાંઈક બનીને તો મારે પહેલાં ગરીબાઈની જ સેવા કરવી છે એમ. તો મિત્રો મારો સ્ક્રીનશોટ જોવો. આપણે 300 400 સ્ક્રીનશોટ બતાવી દઈએ. તો મિત્રો અર્નિંગ ગણો ને તો આ 3 વિડીયામાં અર્નિંગ સારી થઈ છે. કેમ કે આકાશી મેલડીમાંના 4 રૂપિયા, એનાથી નીચેના 2 રૂપિયા, એનાથી નીચેના જો ને 2 રૂપિયા ને કાંઈક 87 કે 89 પૈસા એમ થયું છે મિત્રો. એટલે આ 3 વિડીયામાં સારા મારા પૈસા અમને મળ્યા છે. અને બધા વિડીયામાં શોર્ટમાં ઓલામાં એમ કરી મારા અર્નિંગ 12 રૂપિયા સર્વ અર્નિંગ છે આ મહિનાની. પછી લગભગ આ મહિને 100 રૂપિયા થઈ જાય તો 100 રૂપિયા મિત્રો કંઈક થાય. માણસોની સેવા કરવી હોય તો પહેલાં શું જોઈએ? માણસાઈ સેવા કરવી હોય અને સારું કામ કરવું હોય એટલે જવું હોય તોય મિત્રો પૈસાની જરૂર પડે મિત્રો. તો આ સમયમાં 3 રૂપિયા 4 રૂપિયા 100 રૂપિયા મહિને અર્નિંગ થતી હોય તો એમાં માણસોની સેવા કરવી આપણી ખુદની સેવાય ન થાય મિત્રો. આમાં જો મિત્રો તમારે જેવાની જરૂર છે. સારા માણસોને સપોર્ટ કરો અને કાંઈ ન કરો મિત્રો તો સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મારી ચેનલ. અને મિત્રો સપોર્ટ કરો. તો મારે ઘણી સેવા કરવી છે. દેવભાઈ આહિર છે, ખજૂરભાઈ છે, ઘણા એ સેવા ભાવ કરે છે અને એ સારું કામ કરે છે. હું ના નથી પાડતો, મારે સારું કામ કરવું છે મિત્રો. પણ મારા કિસ્મત છે ને નબળા છે મિત્રો. કેમ કે હું ખુદ ગરીબ છું અને મને એમ થાય છે મારે માણસની સેવા કરવી છે મિત્રો. તો માણસોની સેવા કરવી છે અને ઘણાને અબજો કરોડોની આસામી છે તો એને સેવા કરવી નથી મિત્રો. અને આપણે એમ થાય કે છેલ્લા હાવ નીચામાં લેવલવાળો માણસ હોય ને તો હું છું મિત્રો. તોય મને એમ થાય છે હું કાંઈક આગળ આવું ને તો મારે આ દેશની માટે કાંઈક કરવું છે. તો આગળ આવી અને દેશની ગરીબાઈ મટાડવી છે મિત્રો. એમ કરીને કોઈ લેણા હોય, કોઈક લોનું ભરતા હોય, કોઈક ગરીબ હોય, કોઈકના લગ્નના પૈસાનું લેણું હોય. મારે ખુદને લેણું છે પણ તોય છતાંય મારી માથે ભલે રહ્યું. પણ કોઈ સમાજની માથે લેણું હોય, કોઈ એવો ગરીબ માણસ હોય ન ભરી શકતો ને વ્યાજનું મહિને થતું હોય, વરે વ્યાજના માંડ થતા હોય, એવા લોકોને મારે ભરી દેવા મિત્રો. પણ આગળ આપણે આવી તો ને મિત્રો આપણી પકાક હોય મિત્રો. નથી કહેતા કૂવામાં હોય તો અવેડામાં આવે ને. એટલે પહેલાં પડતામાં કૂવામાં નથી મિત્રો. અમે ખુદ મારી માથે લગભગ 5-6 લાખની લોન હશે અને હું હપ્તા ભરું છું મિત્રો. પણ તોય છતાં એટલે મેં હપ્તા ભર્યા એટલે મને ખબર હોય ને હું એટલો દુઃખી છું. તો મારી કરતાં કોઈક દુઃખી તો હોય ને મિત્રો. તો હું કંઈક આગળ આવું તો મારે કોઈકની સેવા કરવી મિત્રો. અમારા ક્રીમ રેકોર્ડમાં તમે જો અર્નિંગ જ નથી. અર્નિંગ હોય થોડું ઘણું હોય તો આપણે કોઈકની સેવા કરવી ને મિત્રો. આપણો એવો તમને ભલે વિશ્વ આવતો હોય ન આવતો હોય મિત્રો. ગરીબ માણસ હોય ને ગરીબ એની પાસે ગરીબાઈ હોય ને એની પાસે દેવા હોય તો એની પાસે પણ હોય નહીં.
એને જ દેવાનો વિચાર થાય કે મારે આ લોકોને દેવું છે, પણ એની પાસે આવે નહીં તો ક્યાંથી દે જો મિત્રો. મારે જ ઘણી સેવા કરી લ્યો. હું પસ્તાવાથી વાત કરું કેમ કે જો અમારું માં શક્તિમાનું મઠ છે. હું માં શક્તિનો બહુ માનું છું કેમ કે અમારા કોઈમાં શક્તિમાં પૂંજાય. માં શક્તિ સોગન મારું કોઈ જિંદગીમાં સારું ન થાય. હું ખોટું બોલતો મારે હું કાંઈક થાય ને તો મારે ગરીબોની જ સેવા કરવી અને ખોટું ન બોલતો સાચા હૃદયથી જ વાત કરી મિત્રો. આગળ આપણે આવીને તો માણસોની સેવા જ કરવી અને દુનિયાને ગરીબભાઈ છે ને ગરીબની સેવા કરવી મિત્રો. સારા માણસોની તો બધા માણસ અટાણે સારા લોકો હોય, સેલરી પર્સન હોય કે પેલા પ્રસંગ હોય એને લોન આપીએ માણસ નથી કહેતા જડદેને લોન આપે. આપણે લોકો ગરીબ લોકો જડદેને એને 10-20 હજારની 50 હજારની લાખની જરૂર હોય ઓર પૈસાવાળા હોય તો જડદેને આપણે એને આપી દેવાના અથવા એના ખાતામાં નાખી દેવાના. પણ મિત્રો એની પાસે માંગવાના નહીં આપણે એવી સેવા કરવી મિત્રો. પણ આપણા હોય તો ને કોઈના ઘર મકાન નબળા હોય તો ઘર મકાન બનાવી દેવા. ખુદ મારા ઘર મકાન જ આવા છે તો મિત્રો મને એમ થાય છે કે મારે ગરીબની સેવા કરવી અને ઘર મકાન નબળા હોય ને તો ઘર મકાન બનાવી દેવા. કોઈને પૈસા કોઈ લોન ભરતા લોન ભરી દેવાની. કોઈ લગ્નનું લેણું હોય તો લગ્નનું લેણું ભરી દેવાનું મિત્રો. કોઈ માણસ મૂંઝાતો હોય એવું નથી કોઈ બધા સુખી હોય. કોઈ વ્યાજમાં એવા એટલા બધા જુદી ગયા ને મારી વણે કે મહિને ખાલી વ્યાજ જ 10-15 હજારનું થતું હોય મિત્રો. ઘરમાં રળવાવાળા 1-2 હોય એ હવે 7-8 હજાર રૂપિયા રળતા હોય મહિને. કોઈક રળતા હોય ને કોઈક નહીં રળતા હોય મિત્રો તો 10-15-20 હજાર રૂપિયા તો હપ્તાના વ્યાજ હોય મિત્રો. ખાલી હપ્તા ભરવાના લેણું કાઢવાનું તો એના પૈસા જે 5-6 લાખની લોન હોય ને એ તો રહી જાય મિત્રો. જો અમારો ક્રીમ શોટ તો અમારો છે જ મિત્રો ને ક્રીમ શોટ તો તમે જોઈ જ કર્યું. અમારે રનિંગ કરી તમને દાંત આવશે મિત્રો. પણ દાંત આવે મિત્રો અમને તો કાંઈ દાંત ન આવે મિત્રો. તમે જો અમારે તો દાંત કેમ કાઢવા? તમને દાંતે આવે ને દુઃખ થતું હોય તો મિત્રો આ વિડીયો શેર અને સબસ્ક્રાઈબ ને લાઈક કરી દો મિત્રો. અને કાંઈક હશે અમારામાં આગળ અમે આવીશું તો અમે ગરીબની સેવા કરીશું. નકર અમે ગરીબની સેવા નહીં કરીએ. અમારી સેવા નહીં થાય તો ગરીબની સેવા ક્યાંથી કરી એક થાય. ગરીબનું કોઈ નબળું પાતળું કામ હોય, કોઈ વસ્તુ ન કરી શકતા હોય, કોઈ કામ ન કરી શકતા એને થોડી ઘણી મદદ કરીએ કે મિત્રો આપણે. બાકી આપણથી કાંઈ થાય નહીં કેમ કે મને તો ખબર પડી ગઈ આ દુનિયામાં આપણથી કાંઈ થાય નહીં કેમ કે જેવું વિચારી એવું કાંઈ થતું નથી મિત્રો. નોલેજ છે પણ પૈસા નથી. નોલેજ બધી છે. સારા નોકરી કરતાં એની કરતાં નોલેજ સારી છે. આપણે કે તમે કાંઈક શું કરતા હશો મિત્રો? તમે આ શું કરતા એટલું રોડતા નાખતા છે ક્યાં મિત્રો? એની પાસે બધું છે પણ એની પાસે પેલા પટ્ટામાં દોલત નથી. સારો માણસ ઘણા આપણે સારા માણસ છીએ બરાબર. ઘણા આપણે આગળ આવીએ એમ છીએ અને આપણી પાસે પહેલાં પટ્ટામાં બરકત નથી. બરકત હોય તો જ આગળ આવીએ ને મિત્રો. આ અમારો વિડીયો છે મિત્રો. તમને સારો લાગે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આગળ વિડીયો. જય હિન્દ જય ભારત.